કેશોદ તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું। કેશોદ શહેરના આંબેડકર ભવન ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કેશોદનું સંમેલન યોજાતા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા। આ સંમેલનમાં સર્વાનુમતે સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે કમલેશભાઈ માકડિયા, ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ પરમાર, દિનેશભાઈ મારુ અને મહેશભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી। જ્યારે મહામંત્રી તરીકે જીવણભાઈ વેગડા, સહમંત્રી દીપકભાઈ ચાવડા, દિલીપભાઈ મકવાણા, ખજાનચી તરીકે લલિતભાઈ સોલંકી, સહખજાનચી હેમંતભાઈ મહિડા, દીપકભાઈ ગોહિલની વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે અનિલ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજે અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે અમે ક્યારેય તોડીશું નહીં અને ભવિષ્યમાં સમાજ માટે કામ કરી બતાવીશું। આ સાથે પ્રમુખ કમલેશભાઈ માકડિયાએ સમસ્ત અનુસૂચિત જાતિનો સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। એક સંગઠન નવું એક ઊભું કરવાનું અમારું કારણ એ છે કે અમે પાયાનું કામ કરવા માંગીએ છીએ। અમે જે તળિયેથી કામ લેવા માંગીએ છીએ, ગામડે ગામડે જઈ અને ગામડાના જે લોકો છે 53 ગામ આપણા, એમને બધાને મદદરૂપ થઈ અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ લગતી બાબત હોય, માનો કે કોઈ બીજી કોઈ આર્થિક પ્રોબ્લેમ હોય, તેમાં ક્યાંક ને ક્યાંક મદદ કરવા માંગીએ છીએ। એવું વિચારું કે ક્યાંક આપણે નવું કરીએ અને આખા તાલુકા અને સિટીને બધાને એક મંચ ઉપર લાવી અને સમાજના કામમાં બધા મદદ કરીએ। તમામ પાર્ટીઓને ભેગી કરી એના સાથ સહકારથી અમે કેવી ટીમની રચના કરી છે ને કે સમાજનો દરેક વર્ગ, દરેક ભાઈ બહેનને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમે એને ખુલ્લા દિલથી એને પક્ષ પાર્ટીને સાઈડમાં રાખી અને એને પૂર્ણ રૂપે મદદ કરી શકીએ, એટલે અમે આ નવી ટીમની રચના કરી।